નમસ્કાર, હું ચિરાગ. આપ જોઈ રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ એસ્ટ્રો 9, જેમાં અમે આપના જીવનમાં જે અડચણો આવી રહી છે, જે વિઘ્નો આવી રહ્યા છે, તેને જ્યોતિષના માધ્યમથી દૂર કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. અને આજે આપના સવાલના જવાબ માટે ઉપસ્થિત છે જ્યોતિષાચાર્ય એવા શ્રી નરેશભાઈ રાણા. આપનું સ્વાગત, નરેશભાઈ. ધન્યવાદ. તો શરૂઆત કરીએ આપના મનપસંદ કાર્યક્રમ એસ્ટ્રો 9ની. નરેશભાઈ, સૌથી પહેલાં સવાલ એ થઈ રહ્યો છે કે જેમ આપણે ગઈકાલે પણ માળા જપની વાત કરી હતી, કઈ માળા કેટલી વાર ફેરવવાથી એના ચોક્કસ લાભ જે તે વ્યક્તિને મળતા હોય છે? એટલે ચિરાગભાઈ, આપ જાણો છો કે માળાના મણકા 108 મણકા હોય છે, એનું પણ ગણિત છે. હવે આપ કઈ દેવી દેવતાઓની પૂજા કરો છો અને કોની કૃપા મેળવવા ઈચ્છો છો એ પ્રમાણે તમે માળાનું ચયન કરી શકો છો. જેમ કે અગર વિષ્ણુ ભગવાન અને મા લક્ષ્મીની કૃપા મેળવવા માંગતા હોય, શ્રી કૃષ્ણ એટલે તો વૈષ્ણવ તરફ જવા માંગતા હો, તો તમે તુલસીની માળાથી જાપ કરી શકો છો, એને ધારણ કરી શકો છો. એનાથી સુખ, સમૃદ્ધિ અને આરોગ્યની પ્રાપ્તિ 100% થાય છે. જો તમે શિવજીની પૂજા કરવા માગતા હોય અને જો આપ એવું ઈચ્છતા હોય કે મારે માતાજીની કોઈ માળા કરવી છે, શિવજીની ઉપાસના કરવી છે, અનુષ્ઠાન કરવા છે, તો રુદ્રાક્ષ અથવા તો સ્ફટિકની માળાનો જાપ તમે કરી શકો છો. તાંત્રોક્ત વસ્તુઓ કોઈ પણ કરવા જતા હોય અને માળાના જાપ કરવાના હોય તો પણ રુદ્રાક્ષ એમાં સર્વશ્રેષ્ઠ માની શકાય છે. ઓકે, કોલર શરૂ થઈ ગયા છે. સવિતાબેન જોડાશે અમદાવાદથી. સવિતાબેન, આપનું સ્વાગત ટીવી 9 પર. કોના માટે આપને સવાલ પૂછવો છે? મારા બાબા માટે. ઓકે, શું નામ છે બાબાનું? એનો વૃષભ રાશિ. જન્મ તારીખ એમની કઈ છે? સવિતાબેન, આપનું ટીવીનો વોલ્યુમ પહેલાં એકદમ બંધ કરી દો. આપનું ટીવીનો વોલ્યુમ એકદમ બંધ કરી દો. જન્મ તારીખ 3/9/88. 3/9/88. ખાલી ફોનમાં વાત કરો સવિતાબેન, ટીવીનો વોલ્યુમ બંધ કરી દો. હા, કઈ ફરીવાર તારીખ બોલો. 3/9/88. હલો. 3/9/88. હા, જન્મ સમય? જન્મ સમય સવારે 5:05. અને જન્મ સ્થળ? જન્મ સ્થળ અમદાવાદ વટવા. ઓકે, સમસ્યા શું આવી રહી છે બાબાને? એ બાબાનો મેરેજનું કંઈ ઠેકાણું નહીં પડતું. એટલે કેટલા વખતથી પ્રયત્નો શરૂ કર્યા છે મેરેજ માટેના? આ તો 2-3 વર્ષથી કરીએ પણ કંઈ મેળ નથી પડતું. એટલે અડચણ શું આવી રહી છે? ના કોના તરફથી આવી રહી છે? હા, આ તો આના ઉંમર થઈ 4-5 વર્ષથી. ઓકે ઓકે. જી ચિરાગભાઈ, આ કુંડળીમાં ને જોતા જાતકને લગ્ન સમયનો સમય હવે પાકી ગયો છે. 2026 જૂન પછીના મહિનાથી લગભગ 2 વર્ષ સુધી આ જાતકના લગ્નના પ્રબળ યોગ સર્જાય છે. ગુરુ મહારાજનું જે ગોચર છે એ શુક્ર મંગળને સરસ રીતે એક્ટિવ કરે છે, માટે લગ્ન બાબતે કોઈ ચિંતા કરવા જેવી આ જાતકને આવતી નથી. 2 વર્ષનો સમયગાળો છે. જૂન પછી આપોઆપ એમને પોતાના જીવન સાથીની પ્રાપ્તિ થઈ જશે. કોઈ ચોક્કસ ઉપાયની જરૂર જ નથી અત્યારે, કોઈ ચોક્કસ ઉપાયની જરૂર નથી. પરંતુ જો એમનો અષ્ટમ ભાવમાં રાહુ છે, માટે એવું ઉપાય કરી શકે કે જે સૂકું નારિયેળ આવે એની અંદર બુરું ખાંડ ભરીને એવી જગ્યાએ જ્યાં કીડીઓ આવતી હોય, ત્યાં કીડિયારીઓ જે પૂરતા હોઈએ છીએ આપણે, ત્યાં જગ્યાએ એને દબાવી દેવામાં આવે તો જેમ જેમ કીડીઓ ખાતી જશે એમ આનું ભાગ્ય પ્રબળ બનતું જશે. માટે માત્ર લગ્નમાં જ નહીં, બીજી જગ્યાએ પણ એમને લાભ થશે. ઓકે, ભરૂચથી મગનભાઈ મકવાણા જોડાશે ઓનલાઈન. મગનભાઈ, આપનું સ્વાગત ટીવી 9 પર. હલો મગનભાઈ. હલો મગનભાઈ, અવાજ આવે છે આપને? હલો. લાગે છે ફૂલ લાઈન કપાઈ ગઈ છે. પણ હા, જો પહેલા પ્રશ્નને જ ફરીવાર પાછો વળે તો કઈ માળા તમે, ધારો કે તુલસીની માળા કરીએ છીએ તો 108ના જે મણકા છે એ કેટલી વાર દિવસમાં ફેરવવાથી લાભ છે? એટલે હું ચોક્કસપણે એવું માનું છું કે તમારી શક્તિ પ્રમાણે તમારે ભક્તિ કરવી જોઈએ. માટે તમે અગર કોઈ સંકલ્પ લો છો કે હું આજે 11 માળા કરીશ, હું આજે 5 માળા કરીશ, જેટલી માળા કરો, પણ તમે હૃદયપૂર્વક અને તમે ખૂબ જ એક જેમ કે તમે ઈશ્વરને તમે સરેન્ડર થતા હોય એ ભાવે તમે તમારી શક્તિ પ્રમાણે માળા કરો તો શ્રેષ્ઠ રહે. ઓકે, સૂર્યકાંતભાઈ વડોદરાથી જોડાયા છે. હલો સૂર્યકાંતભાઈ. સૂર્યકાંત પટેલ બોલું. હલો. મારી જન્મ તારીખ છે
10/4/1953. 10/4 10મી એપ્રિલ 1953. હા, જન્મ સમય કયો હતો? જન્મ સમય 11 ને 11:30. સવારે કે રાત્રે? સવારે. સવારે 11:30. અને જન્મ સ્થળ કયું હતું આપનું? જન્મસ્થળ ડભોઈ તાલુકામાં કુંઢેલા. અચ્છા, હવે સમસ્યા શું આવી રહી છે? સમસ્યા મારે બે ભાઈ મારે હા 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 હાલો હા, આપની સમસ્યા જણાવો. હા મારે લંડન જવું છે આવતા મહિને, તો હું જઈ શકું? પછી બીજું એક છે, મારો કોર્ટમાં એક કેસ ચાલે છે. નીચલી કોર્ટમાં હું જીતી ગયો છે અને 2 વર્ષથી ઉપલી કોર્ટમાં ગયો છે, ઓરિયન્ટ કંપનીનો છે. જી. ને ત્રીજું છે મારું આંખો બ્લાઇન્ડ છે 30 વર્ષથી. એ ડૉક્ટરની બીજી દવા ચાલુ કરી છે, એ તે તમારે સારી આવી જાય, સારું થઈ જશે. તો હું શું કરું? ઓકે, 3 અલગ અલગ સવાલો છે. લંડન જવું છે આવતા મહિને, જાય કે નહીં, આરોગ્યની પણ સમસ્યા છે અને કોર્ટ કેસ પણ ચાલુ છે. જી, આ કુંડળીને જોતા જો આ જાતકની કુંડળીમાં ફોરેન જવાના યોગ છે, પરંતુ હમણાં જે સમય આવે છે એ ફોરેન જવાનો સમય નથી. હજુ થોડો સમય લાગશે, 1 વર્ષ ચોક્કસ લાગશે. કોર્ટ કેસ અને જ્યારે આપણે જોઈએ ત્યારે 2 પ્લેનેટ્સથી જોડવામાં આવે છે, શનિ અને રાહુ સાથે. આ કુંડળીમાં શનિ 10મ ભાવમાં છે, સૂર્ય 10મ ભાવમાં છે, એટલે કે સૂર્ય શનિના ઘરમાં બેઠા છે, માટે સૂર્ય શનિની યુતિ થાય છે. અને રાહુ 8મ ભાવમાં છે, માટે ઘણા બધા પ્રયોગો કરવા પડશે, જેમ કે એમને લોખંડની વસ્તુઓ મંદિરમાં મૂકી આવવી પડશે લગભગ 7 શનિવાર સુધી. પ્રથમ તો એ છે. અને બીજું, રાહુનો હમણાં જ મેં એક ઉપાય કહ્યો કે સૂકું નાળિયેર લઈ એની અંદર બુરું ખાંડ ભરીને આ જાતકે એવી જગ્યાએ, મતલબ પીપળના ઝાડ નીચે આ મૂકવાનું છે અથવા તો દબાવી દેવાનું છે. પહેલા પ્રયોગમાં મેં કોઈ પણ જગ્યાએ કીડિયારીએ મૂકવાનું કહ્યું હતું, પણ આ જાતકે પીપળના ઝાડ નીચે મૂકવાનું છે, જેથી ગુરુકૃપા અને રાહુની શાંતિ થશે. સાથે સાથે અંધજન વ્યક્તિઓને જમાડવા આ વ્યક્તિ માટે કોર્ટ કેસમાં ચોક્કસ લાભ અપાવી જશે. ઓકે, વધુ એક કોલર છે રાજકોટથી, વિપુલભાઈ. હલો વિપુલભાઈ. હા બોલો. હાજી, આપને કોના માટે પૂછવું છે? આપણે સન માટે, છોકરા માટે. દીકરા માટે પૂછવું છે. એની જન્મ તારીખ? 18/6/99. 10/6/99. જન્મ સમય? 18/6/99. જન્મ સમય કયો કયો? સવારે 4 વાગે. સવારે 4 કલાકે. અને જન્મ સ્થળ કયું હતું? ભેસાણ. ભેસાણ. ઓકે, તમે તારીખ ફરીવાર કહેશો? 18/6/99. 18/6 સવારે 4 વાગે. સવારે 4 કલાકે ને જન્મ સમય? ઓકે, હવે સમસ્યા શું આવી રહી છે, શું પૂછવું છે? સંબંધ બાબતનું ક્યારે યોગ ખુલશે? લગ્નના યોગ ક્યારે છે એમ? ઓકે, હા નરેશભાઈ. ઓકે, અચ્છા, આમના બાળકના લગ્નના યોગ વિશે અગર જોવા જઈએ તો 3જા સ્થાનમાં ચંદ્ર, રાહુ અને શુક્રની યુતિ છે. ગુરુ મહારાજ જૂન પછી એક્ટિવ કરે છે. 3જું સ્થાન શુક્રને એક્ટિવ કરે છે. સાથે સાથે રાહુ મહારાજ જોડાયા છે, માટે ફરી નાડી જ્યોતિષ પ્રમાણે રાહુના ઉપયોગ અહીંયા જરૂરી થશે. 45 દિવસ સુધી ગળી અને તળેલી વસ્તુઓ ગરીબોને દાન આપશે. 45 દિવસ સુધી સતત કરવું પડશે, કન્સિસ્ટન્ટ. તો લગ્નના યોગો આ વર્ષે ફળીભૂત થઈ જશે અને સારું પાત્ર પણ મળશે. ઓકે, વધુ એક કોલર અમદાવાદથી જોડાયા છે, મહેશભાઈ પટેલ. આપનું સ્વાગત મહેશભાઈ એસ્ટ્રો 9 પર. તમારે કોના માટે પૂછવું છે? મારે બેબી માટે પૂછવું છે. ઓકે, એ બેબીની જન્મ તારીખ? જન્મ તારીખ 9/8/1995. 9મી ઓગસ્ટ 1995. હા. ઓકે, જન્મ સમય? જન્મ સમય સવારે 7:45. સવારે 7:45 કલાકે. અને જન્મ સ્થળ કયું હતું? જન્મ સ્થળ લુણાવાડા, પંચમહાલ. લુણાવાડા. ઓકે, હવે સમસ્યા શું આવી રહી છે? સમસ્યા એને એક તો જોબ નથી મળી રહી. જોબ માટે પ્રયત્ન કરે છે? સરકારી જોબ માટે પ્રયત્ન કરે છે, ખાનગી જોબ માટે પ્રયત્ન કરે છે? બંને માટે. અત્યારે બેંગ્લોરમાં છે. બરાબર. અને એ લેંગ્વેજનો પ્રોબ્લેમ આવે છે એમ. બરાબર. અને બીજું એક એનું મેરેજ થઈ ગયું છે, તો એનું 5 વર્ષ થઈ ગયા, પણ એનો હજુ સંતાન સુખનું, મતલબ એ ટાઈપનું હજુ પ્રોબ્લેમ છે. જી હાજી. જો હવે જોબની સમસ્યા છે. આ વર્ષમાં 2માંથી 1 ફળ આપશે. એમનો જે જાતકની કુંડળી છે 2માંથી 1 ફળ આપશે. જેમ કે હું ઓલવેઝ કહું છું કે નાડી જ્યોતિષમાં ગુરુનું ગોચર બહુ જ મહત્વપૂર્ણ છે. આ કુંડળીમાં ગુરુનું ગોચર જોતા સૂર્યને પણ મળે છે અને શુક્રને પણ મળે છે, અને સાથે સાથે શનિ મહારાજને પણ એક્ટિવેટ કરે છે, માટે જોબના પણ યોગ છે અને બાળકના પણ યોગ છે. આ જાતકે પોતાની પ્રાયોરિટી આ વર્ષે નક્કી કરવી પડશે કે બાળક જોઈએ છે કે જોબ જોઈએ છે. યોગ બંને થાય છે જૂન
2026 પછી બાળક થવાના પ્રબળ યોગ છે. માટે આ જાતકને કોઈ ચિંતા કરવાની એ દિશામાં જરૂર નથી. ઓકે, વધુ એક કોલર છે રાજકોટથી હેતલબેન ઠક્કર. આપનું સ્વાગત હેતલબેન. સૌથી પહેલા સવાલ આપનો કોના માટે છે? હા, મારા સન માટે પૂછું હતું. દીકરા માટે છે. દીકરાની જન્મ તારીખ? હા, 29/12/2005. 29 ડિસેમ્બર 2005. હા, 5. ઓકે, હા. જન્મ સમય? જન્મ સમય સવારે 7:10. હા, અને જન્મ સ્થળ? જન્મ સ્થળ રાજકોટ. રાજકોટ. હવે સમસ્યા શું આવી રહી છે? બસ મારે એના અભ્યાસ માટે જાણવું હતું કે કઈ રીતે આગળ કરશે. અત્યારે શું કરે છે? ફર્સ્ટ યરમાં છે. અત્યારે શું કરે છે? બીટેકમાં છે, ફર્સ્ટ યરમાં. બરાબર. કોમ્પ્યુટરમાં. ફર્સ્ટ યરમાં છે. હાજી, એટલે ફર્સ્ટ મને એની કારકિર્દી વિશે ને જાણવું છે કે આગળ એનું ભવિષ્ય ને કઈ રીતે રહેશે એમ. ઓકે. અને મને હજી એક બેબી માટે પૂછવું હતું સર. જી, તમે એક જ સવાલ પૂછો તો વધારે સારું. બીજા બધા કોલર્સ લાઈનમાં હવે જાતકને અભ્યાસ માટે પૂછવું હોય તો જાતકને અત્યારે ચૈત્રી નવરાત્રી ચાલે છે. આ જાતકને બુધ 12મે છે ચંદ્ર સાથે. માટે આ ઉપાય ખૂબ જ સારો રહેશે જાતકના ભાગ્ય સાથે, ભાગ્ય માટે અને એમનો બુધ સ્ટ્રોંગ કરવા માટે. તો ચૈત્રી નવરાત્રિનું 9મું નોરતું અથવા તો કોઈ પણ મહિનાના પ્રથમ જે 9 દિવસ છે એને નવરાત્રિ જ ગણીશું શુક્લ પક્ષના. તો એ સમય દરમિયાન જો 5 વર્ષ 10 વર્ષથી નાની બાળકીઓને 5 બાળકીઓને જો કન્યા ભોજ કરવામાં આવે અને સાથે સાથે ગ્રીન કલરની વસ્તુનું દાન કરવામાં આવે શણગારના સામાન સાથે, તો બુધ એમનો સારો બને છે. અભ્યાસમાં કોન્સન્ટ્રેશન રહેશે અને સાથે સાથે ભાગ્યોન્નતિ પણ થશે. ઓકે, વધુ એક કોલર ઝુંડાલથી જોડાયા છે હેતલબેન ચૌહાણ. આપનું સ્વાગત હેતલબેન એસ્ટ્રો 9માં. આપને કોના માટે સવાલ પૂછવો છે? ભાઈ માટે પૂછવો હતો. ભાઈ માટે પૂછવો છે. જન્મ તારીખ કહેશો ભાઈની? હેલો. હાજી બોલો. હા, જયજીતભાઈ ચૌહાણ. હા બોલો બોલો. આપનું જન્મ તારીખ બોલજો ભાઈની. 25/10/1995. 25/10/1995. જન્મ સમય? જન્મ સમય સવારે 6:30. સવારે 6:30. અને જન્મ સ્થળ કયું હતું? ગાંધીનગર. ગાંધીનગર. ઓકે, હવે સમસ્યા શું છે આપની? શું પ્રશ્ન આવી રહ્યો છે? હા, એમનો લગ્ન યોગ ક્યારે છે? અચ્છા, કેટલા સમયથી પ્રયત્ન કરી રહ્યા છો અને થતું નથી? હાલ 1-2 વર્ષથી. ઓકે, અને અડચણ ક્યાં આવી રહી છે? હા. અડચણ શું આવી રહી છે? હેલો. હાજી. ઓકે, હા નરેશજી. હવે આ જાતકની કુંડળી જોતા એવું લાગે છે લગ્નના યોગમાં 2 વર્ષની વાર છે. માટે 2 વર્ષ પછી જીવનસાથી મળવાના સંભાવનાઓ છે. લગ્નમાં રાહુ સૂર્ય સાથે, ચંદ્ર શુક્ર સાથે અને કેતુ સપ્તમ ભાવમાં. જેમ હું ઓલવેઝ કહું છું કે નાડી જ્યોતિષમાં કેતુ એક અલગાવકારી અથવા તો વસ્તુથી દૂર જવાનું સૂચન કરે છે. કોઈ પણ જે વસ્તુ જે ગ્રહનું કારકત્વ હોય અથવા તો સ્થાનનું કારકત્વ હોય, તો લગ્નના સ્થાનમાં એટલે કે જીવનસાથીના સ્થાનમાં જ્યારે કેતુ હોય ત્યારે ડિલે આવે અથવા તો 50% વાત ક્યાંક ને ક્યાંક અટકાય એવા સંજોગો ઊભા થાય. માટે કેતુના પ્રયોગો આ વ્યક્તિએ ચોક્કસ કરવા જોઈએ. ખાટા મીઠાના ફળોનું દાન 27 દિવસ કરવું જોઈએ અથવા તો 45 દિવસ સુધી 3 કેળાનું દાન મંદિરમાં અથવા તો મંદિરના બહાર બેઠેલા કોઈ યાચકોને જો દાન કરશે તો લગ્નનો યોગ પ્રબળ બને છે. બિલકુલ. વધુ એક કોલર અમદાવાદથી હેમલતાબેન જોડાયા છે. આપનું સ્વાગત હેમલતાબેન એસ્ટ્રો 9માં. તમારે કોના વિશે પૂછવું છે? હા, અમારા વહુમી છે બીનાબેન શાહ છે. હાજી. અને એ છે ને અમારા બોમ્બેમાં આપણે અહીંયા કાંદીવલ્લીમાં ભારતી નિવાસમાં અમારી જે ચાલી છે ને જી. એ આને બિલ્ડરે લઈ લીધેલી છે. 3 જણના પૈસા આપી દીધેલા છે. હાજી. 18 જણ છે. પહેલા જન્મ તારીખ ને બધું પહેલા વિગતો આપી દો. હા, જન્મ તારીખ શું છે? 18/3/75 જન્મ તારીખ. 18/3/75. પછી હા, જન્મ અને સમય? સવારે 10 વાગે બોમ્બે 10:30 બોમ્બે મલાડ. ઓકે, હવે ગૂંચ શું પડી છે જીવનમાં એ કહો. એટલે અમને અમારે પૈસા આપવાનું છે ને, હાજી. એ પૈસા હજી અમને કઈ મળતા નથી. કઈ આ મે મહિનામાં વાયદો કર્યો છે. બરાબર. તો હવે શું એને એમ કહ્યું છે 3 મહિનામાં મે મહિનામાં હું છૂટા કરી દઈશ બધાને. એવું તો શું સર સાચું આપશે? બરાબર. મે મહિનામાં મળશે ઓકે, પૈસા? પૈસા છૂટા થતા નથી એમની. જી, આ જાતકની પુત્રવધૂના. કુંડળી પ્રમાણે આવી જ્યાં કન્સ્ટ્રક્શન બિલ્ડિંગ અથવા તો પ્રોપર્ટીના ગૂંચ પડે એવી સંપૂર્ણપણે સંભાવનાઓ છે. હવે 50% એવા યોગ બને છે કે જૂન મહિના પછી ગુરુ ભાગ્યને એક્ટિવેટ કરે છે. પરંતુ જ્યાં સુધી ગુરુ અને રાહુ બંનેના ઉપાય નહીં કરે ત્યાં સુધી પૈસા મળવાની સંભાવનાઓ નથી. ચણાની દાળને બુધવારની રાત્રે પલાળી અથવા તો બાફીને બીજા દિવસે એટલે કે આવું સતત 7 ગુરુવાર કરવાનું છે. ગાયોને જમાડવામાં આવે તો ગુરુ થોડો એમને સંભાવના એ છે કે એમનું ભાગ્ય બળ આપે. અને સાથે સાથે જે વ્યક્તિઓ એટલે કે ફિઝિકલી કેપેબલ નથી, ફિઝિકલી ચેલેન્જડ વ્યક્તિઓ છે,
તો એ વ્યક્તિઓને દાન અને જમાડે તો આ ગૂંચમાંથી થોડો ઉકેલવાનો રસ્તો મળી જશે. બિલકુલ. વધુ એક કોલર છે નેહાબેન સરવૈયા. આપનું સ્વાગત નેહાબેન એસ્ટ્રો 9માં. હલો. બોલો. હા જી નેહાબેન, તમારે કોના વિશે પૂછવું છે? ધંધા માટે પૂછવું છે. કોના વિશે? મારા ભાઈ માટે. ઓકે. જન્મ તારીખ? પહેલા મહિનાની 28 તારીખ 1982. 1982. 28/1. હા. ઓકે. જન્મ સમય? સવારે 6:15. 6:15 કલાકે. અને જન્મ સ્થળ કયું હતું? રાજકોટ. રાજકોટમાં. હવે સમસ્યા શું આવી રહી છે? છેલ્લા 3 મહિનાથી કઈ કામ ધંધો હાલતો નથી. ગમે ત્યાં ફોન કરે તો એટલે બેકાર છે, નોકરી નથી કે ધંધો ચાલતો નથી? નાનો બિઝનેસ છે પોતાનો? બિઝનેસ છે પોતાનો? રોજી રોટી, આકાશી રોજી રોટી સાહેબ. ઓકે. એટલે શું કરે છે? શું બિઝનેસ કરે છે નાનો કે સુતારી કામ, બારી દરવાજા? સુથારી કામ કરે છે. ઓકે. જી હા જી. જી. જાતકની કુંડળીમાં સપ્તમ ભાવમાં રાહુ, લગ્નમાં કેતુ અને શનિ મંગળની એક યુતિ બને છે. તો જ્યાં કર્મનું સ્થાન છે ત્યાં શનિ મંગળની યુતિ છે. એકબીજાના એવું કહી શકાય કે એનિમી પ્લેનેટ્સની કર્મ સ્થાનમાં યુતિ. રાહુ કેતુનું પણ લગ્ન સ્થાનમાં હોવું અને સપ્તમ ભાવમાં હોવું એટલે ક્યાંક ને ક્યાંક એવું સૂચવી જાય છે કે કામ ધંધામાં પરેશાનીઓ આવે. તો સૌપ્રથમ તો 45 દિવસ સુધી ગાયોને ચારો નાખવો અને લોખંડના પાત્રમાં આખું મધ ભરી મસ્તકે અડાડીને શનિવારના દિવસે થી લઈને શુક્રવારના દિવસે એમ સતત 7 દિવસ સુધી મંદિરમાં મૂકવામાં આવે તો કાર્યના રસ્તાઓ ખુલી જશે અને કાર્ય મળતું થઈ જશે. ઓકે. બધું એક કોલર છે મહેન્દ્રભાઈ. હેલો. હેલો. જીતેન્દ્રભાઈ? હા હેલો. હાજી હાજી. આપને કોના માટે સવાલ પૂછવો છે? હા, મારે એક બેબી માટે પ્રશ્ન પૂછવો છે સગાઈ બાબતે. બરાબર. જન્મ તારીખ આપો. જન્મ તારીખ 12/7/2000. 12/7/2000. ઓકે. જન્મ સમય? સમય સવારે 5:45. 5:45 કલાકે સવારે. હા, સવારે. અને જન્મ સ્થળ? સાવરકુંડલા. સાવરકુંડલા. હા, અને એને સગાઈ માટે કઈ દિશામાં યોગ છે અને ફોરેનનું છે, બહાર વિદેશનું છે? વિદેશ યોગ છે કે નહીં એ પૂછવું છે આપને? હા. ઓકે. કોઈ પ્રયત્નો કર્યા છે અત્યાર સુધીમાં? હા, પ્રયત્નો તો ઘણા કર્યા છે. ઓકે. પ્રયત્નો સફળ થતા નથી એવું છે? હા, સફળ થતા નથી. ઓકે. નરેશભાઈ, વિદેશ યોગ કુંડળીમાં છે કે નહીં? જી. હવે એક સરસ વાત કહું ચિરાગભાઈ કે જ્યોતિષ સ્થાન કાલ પરિસ્થિતિ પ્રમાણે જોવાતું હોય છે. માટે કુંડળીમાં યોગ તો હોય જ છે ફલિત થવાના, પણ એને કટ થવાના પણ યોગ હોય છે. આ કુંડળીમાં જાતકને અગર જો વિદેશ યોગની વાત કરીએ તો હમણાં કોઈ વિદેશ યોગ એમનો બનતો નથી. અને સાથે સાથે જાતકની કુંડળીમાં મેરેજની અગર વાત કરીએ તો ડિલે થવાના ચાન્સીસ છે. માટે એક શ્રીફળ, એક મુઠ્ઠી બદામ અને સાથે સફેદ કાળા તલ અને કોઈક એક મીઠી વસ્તુ મંદિરમાં લગભગ 7 દિવસ સુધી મૂકી આવે તો આ જાતકના લગ્નના યોગ થવાની સંભાવનાઓ છે. બિલકુલ. રાજકોટથી સંજયભાઈ વેકરિયા જોડાશે. હલો. હા સાહેબ. હા સંજયભાઈ, આપનો સવાલ કોના માટે છે? મારા માટે જ છે. ઓકે. આપની જન્મ તારીખ? 17/6/1976. કઈ ફરીવાર બોલશો? 17/6/1976. ઓકે. 17/6/1976. જન્મ સમય? જન્મ સમય સવારના 4:20. 4:20. અને સમય અને સ્થળ કયું હતું? સ્થળ જામનગર. જામનગર. શું સમસ્યા આવી રહી છે જીવનમાં? હવે સર મારે જોબ કરવી કે નોકરી કરવી અને બિઝનેસ કરવો તો કયો બિઝનેસ કરવો? તમે હાલમાં શું કરી રહ્યા છો? અત્યારે હું જોબ કરું છું અને સાઈડમાં પાર્ટ ટાઈમ વર્ક બી કરું છું, બધું મેન્ટેનન્સ. ઓકે. કોઈ એક માંથી પસંદ કરવું છે એવું છે? હા, એમાંથી સફળતા કેમાં છે વધારે? ઓકે. નરેશભાઈ? જી. હવે જેમ કે 76ની વર્ષની વાત છે તો ઘણી બધો સમય આપણે કેરિયર ચૂઝ કરવાનો એટલે કે આ ઉંમર પ્રમાણે એક બહુ જ સિલેક્ટિવ અને એક મજબૂત ડિસિશન છે, કડક ડિસિશન છે. શનિ મંગળની ત્રીજા સ્થાનમાં યુતિ માટે તમારે જે કોઈ પણ કાર્ય કરશો સાહસ કરીને કરવું પડશે પહેલી વસ્તુ, કેમ કે ત્રીજા ભાવમાં મંગળ અને શનિ બંનેની યુતિ થાય છે. જેમ હમણાં જ મેં એક રેમેડી આપી, ઉપાય આપ્યો કે લોખંડના પાત્રમાં મધ ભરી મંદિરમાં 7 દિવસ તમે મૂકી આવશો તો તમારા રસ્તા ખુલશે કે મારે આગળ શું કરવું. બીજી વસ્તુ કે તમે મશીનરીના સાથે જો કામ કરશો કે મશીનરીના ટ્રેડિંગ સાથે જોડાશો કે એવી કોઈ ફિલ્ડ સાથે જોડાશો તો તમને એનો વિશેષ ફાયદો મળશે. બિલકુલ. તો કોલર્સ ઘણા બધા લાઇનમાં છે, પરંતુ આપણે કહી દઈએ કે હવે જો આપનો કોલ લાગી રહ્યો નથી
તો આપ વોટ્સએપના માધ્યમથી પણ અમારીનો સંપર્ક કરી શકો છો. વોટ્સએપ નંબર ડિસ્પ્લે થઈ રહ્યું છે સ્ક્રીન ઉપર, તો તમે એ નંબર પર તમારું વિગતો મોકલી આપશો તો રવિવારના એપિસોડમાં અમે એને ચોક્કસ પ્રયત્ન કરીશું સમાવવાનો. અને એસ્ટ્રો 9માં હવે સમય છે એક બ્રેકનો. વિરામ પછી આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો એસ્ટ્રો 9 અને વધુ એક કોલર જોડાયા છે નિર્મલભાઈ. આપનું સ્વાગત નિર્મલભાઈ એસ્ટ્રો 9માં. હેલો. હા, બોટાદથી બોલો. આપને કોના માટે સવાલ પૂછવો છે? મારા દીકરા માટે. દીકરા માટે. દીકરાની જન્મ તારીખ? 3/9/93. 3/9/93. જન્મ સમય? જન્મ સમય 12:30 બપોર. બપોરે 12:30. અને જન્મ સ્થળ કયું હતું? લીમડી. લીમડી. ઓકે. હવે સમસ્યા શું આવી રહી છે? ગુસ્સો કરે છે હાલતા હાલતા. બહુ ગુસ્સાવાળો દીકરો છે એવું છે? હા, વાતમાં રવિરાજસિંહ નામ છે. રિસાઈ જાય છે, જીદ કરે છે, ગુસ્સો કરે છે, બધું જ? નહીં, ગુસ્સો કરે પણ ઘડીક કરે પછી ન કરે પાછું. જી જી જી. ગુસ્સાવાળો દીકરો. તો ગુસ્સા માટે હું ઓલવેઝ લાલ કિતાબનો એક સરસ ઉપાય છે કે કેસર તિલક અગર જો કરવામાં આવે તો એટલે એક તો ફોરહેડ પર, બીજું જીભ ઉપર અને ત્રીજું નાભી ઉપર, અને સાથે સાથે જે એમને જ્યારે સવારે જ્યારે એમને નહાતા હોય ત્યારે એક ચપટી હળદર જો એમના પાણીની ડોલમાં એડ કરી અને પછી જો નહાય તો એનાથી એમનો ગુસ્સો પણ કંટ્રોલ થશે અને સાથે સાથે ભાગ્યમાં પણ વૃદ્ધિ થશે. આપણે માળાની આજે વાત કરી રહ્યા છે, તો માળાના જાપ કરવાથી ગુસ્સા પર કંટ્રોલ કરી બહુ સરસ વાત કરી. જો શ્રી સૂક્તમનો જાપ કરે તો બે વસ્તુનો ફાયદો થાય. એક તો ગુસ્સો પણ ઠંડો થાય અને બીજું સાથે સાથે લક્ષ્મી માતાની કૃપા હંમેશા એની ઉપર રહે. તો શ્રી સૂક્તમનો જાપ કરો અથવા તો લક્ષ્મી માતાનો બ્રીજ મંત્રનો જાપ કરો અથવા તો જે નવરાત્રી દરમિયાન અત્યારે નવાણ મંત્રનો પણ જાપ કરે તો પણ ગુસ્સો શાંત રહે. ઓકે જી. સેવાલિયાથી વધુ કોલર છે. ઉમેશભાઈ, પૂછો આપનો સવાલ. કોના માટે છે સવાલ? મારા દીકરીના લગ્ન વખત ક્યારે છે? જી. જન્મ તારીખ દીકરીની? 29/9/1996. 1996. અને જન્મ સમય? સાંજના 5:30 વાગે. સાંજના 5:30. અને જન્મ સ્થળ કયું હતું? સેવાલિયા. સેવાલિયા. હવે અડચણો શું આવી રહી છે? એનો માગા આવે પણ દીકરી ના જ કે છે, મારે આવડે નહીં કે થઈ જશે. એટલે મોટા ભાગે દીકરી ના પાડી રહી છે એવું છે? હા. 4:30. હા. જન્મ સમય 4:30 કલાકનો છે ને? બપોરે 5:30 વાગે. 5:30 વાગ્યાનો છે. ઓકે. તો દીકરી ના કેમ પાડે? ચોક્કસ કારણ આપે છે? ના કે થઈ જશે. પહેલા એક વખત સંબંધ થયો તો પછી એનું ના કહી દીધી. એટલે સંબંધ ત્યારે કોણે તોડ્યો હતો? ત્યારે સંબંધ કોણે તોડ્યો હતો? એટલે દીકરી બે સામેથી રાજી ખુશીથી જ ખાલી. ઓકે. દીકરી જ ના પાડી રહી છે કોઈક? હા. હાજી જી. આ જાતકની કુંડળી ઘણી સારી છે. સપ્તમ ભાવ એટલે કે જીવનસાથીના જે ભાવ છે, જીવનસાથીનું જે ઘર છે સપ્તમ ભાવ, ગ્રહો સારા છે અને ભાગ્યસ્થાનમાં લાભ સ્થાનમાં ગુરુ પણ છે. એની દ્રષ્ટિ પણ સપ્તમ ભાવમાં છે, ચંદ્રની દ્રષ્ટિ પણ સપ્તમ ભાવમાં છે. માટે આ દીકરી માટે ચિંતા કરશો નહીં. જૂન જુલાઈ પછી સારા માગા આવશે અને આ વર્ષમાં એમને લગ્ન, એમના સારું એક જીવનસાથી એમને 100% પ્રાપ્ત થશે. ઓકે. બધું કોલર છે કનકભાઈ. હલો, આપનું સ્વાગત છે એસ્ટ્રો 9 પર. કનકભાઈ, કોના માટે પૂછવું છે તમારે? મારી દીકરીની સમસ્યા છે. હા. જન્મ તારીખ કહેશો? 12/1/2004. 12/1/2004. હા. જન્મ સમય? જન્મ સમય સાંજના 7:40. સાંજના 7:40. અને જન્મ સ્થળ કયું હતું? અમદાવાદ. અમદાવાદ. હવે સમસ્યા શું આવી રહી છે? સમસ્યા છે મારે દીકરીના લગ્ન અને કારકિર્દી માટે. લગ્ન અને કારકિર્દી માટે. હમણાં શું કરે છે? હમણાં તો ભણે છે, એનું એમ બીકોમ નું ચાલે છે ભણવાનું. બરાબર. ઓકે. લગ્ન માટે અને કારકિર્દી માટે પૂછી રહ્યા છે. જી. હવે લગ્ન માટે જો જોવા જઈએ આ જાતકની કુંડળીમાં તો ચોક્કસપણે 2026માં અને 2027માં આ બંને વર્ષ લગ્ન માટે ખૂબ જ સાનુકૂળ છે અને એમના યોગ પણ આ વર્ષે ખૂબ જ સરસ બની રહ્યા છે. અને દીકરીનું કેરિયર જ્યારે આપણે કર્મસ્થાન, પ્રોફેશન અને જો ગ્રહોની જો દ્રષ્ટિએ જોઈએ તો શનિ ખૂબ સારી જગ્યાએ બેઠા છે. માટે ચિંતા કરવાની કોઈ આવશ્યકતા નથી. ઘણું સારું કેરિયરમાં આ વ્યક્તિ કરશે. બિલકુલ. તો નરેશભાઈ, આ તમામ પ્રયોગો બદલ અને વાતચીત બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અપેક્ષા રાખીએ કે આપના પ્રયોગોથી તમે જે સૂચવો છો એનાથી કલ્યાણ થાય દર્શક મિત્રોનું. તો ચોક્કસ અપેક્ષા રાખીએ કે કલ્યાણ થશે આ ઉપાયોથી. પરંતુ એક વાત ચોક્કસ ટાંકવી જરૂરી છે કે અમારા એક્સપર્ટ તો તમને સલાહ આપી રહ્યા છે, પરંતુ તમે પોતે તમારા એક્સપર્ટની પણ સલાહ લઈને પછી આગળ વધશો. અને જે કોલર્સના ફોન લાગી રહ્યા નથી,
એમને એક સૂચન એ પ્રકારનું છે કે તમે વોટ્સએપ નંબર અમે જે આપી રહ્યા છે સ્ક્રીન ઉપર એ નંબર પર તમારી વિગતો લખી મોકલજો. તો રવિવારે જે એપિસોડ અમે આપીએ છીએ એમાં એ પ્રશ્નો ચોક્કસ અમે ઇન્ક્લુડ કરી શકીશું. બીજું એક સૂચના એ પ્રકારની છે કે જો તમે આ એપિસોડ જોવામાં કદાચ ચૂકી ગયા છો, કોઈ નથી સંભળાયું, તો તમે ફરીવાર યુટ્યુબ પર જાઓ, પ્લેલિસ્ટ છે અમારું એસ્ટ્રો 9નું, એની પર આખો એપિસોડ અપલોડ કરીશું, તો તમે ફરીવાર આખો એ એપિસોડ સાંભળી શકશો. તો એસ્ટ્રો 9માં આજે બસ આટલું જ, પરંતુ જતાં આપને ફરીવાર કહીશું કે ધીરજ રાખશો, જે થશે એ સારું જ થવાનું છે. નમસ્કાર.